આવી રીતના ચમ જોઈ જશો માર નહીં પણ જલ્દી વધારી છે પણ હું કાલે આવીશ હેલો સો અત્યારે અમે જઈએ છીએ મામાના ઘરે મમ્મીની મીટિંગ મમ્મી જે કંપનીમાં કામ કરે છે ત્યાંથી મામાને લોકોને ગોવા જવાનું છે સો દેટ્સ વાય અમે ત્યાં ટી શર્ટ બધું લેવા જઈએ છીએ શોપિંગ ને બધું બેગ પેક કરવા સો મળીએ મામાના ઘરે બાય એન્ડ મેં અહીંયા હેન્ડ ગ્લવ્સ બધું પહેરી લીધું છે આપણે રિસ્ક નહીં લેવાનું જેટલી વાર તે પણ અડધો કલાકથી ઉભા રહ્યા છીએ હવે અહીંયા અમે આવી ગયા છે મામાના ઘરે અને હું તમને બતાવું ડોરા અહીંયા હું આવીને પહેલું મારું કામ પાણી પીવડાવ્યું મેં પછી આખું ફ્રીજ ફેર્યું આ મારો ફેવરેટ ડિપાર્ટમેન્ટ આ મારા નીલપેન્ટ ના કરવાની પણ હું જોઉં છું ભણે કોણ એટલા બધા એન્ડ હિયર વોઝ ઠંડી આપણે એકથી તો કામ નહીં ચાલવાનું બે અંદર આવીને જેવા તડકો છે બરાબરનો ખરો તાપ એમાં અંદર આવીને મમ્મી ને પપ્પા સુઈ ગયા એસી ચાલુ કરીને હવે હું ને મનુ જઈશું બીજા રૂમમાં હવે આમાંથી મારે ભાગ આપવો પડશે યુ વોન્ટ ચોકલેટ ને ઓકે મારી માટે જ ઓ શીખવાનું ઓઢવાનું હાલ ઉનાળામાં તમને લાગે કોઈ ઓઢે પણ હા ઓઢવું પડે કેમ કે ઉનાળાની અંદર એસી ચાલુ હોય અમારે એટલા માટે આજ કવર ચડાવવાનું બાકી એ ડોરા યપ ચિમ્પી યપ લ્યો ये क्या है ये कैमरा है बंद कर नहीं होगा લોકોના ઘેર આવ્યો ને તો લોકો છે ને ફોનમાં જ ટાઈમ ના આવે ઓહ મારી મુન્ના ખોટું લાગી ગયું આવો આ જેન ઝેડ પ્રજા આ લોકોને ખબર નહીં સ્ટડી લીવ હોય हमारा वक्त तो अभी कोई स्टडी लीव नहीं आई ये क्या होता है स्टडी लीव क्या होता है एग्जाम के ड्यूरेशन में जो बीच में रजा है मतलब एक छुट्टी होती है कि वो पूरा वीक होता है वो फॉर एग्जाम्पल અચ્છા અમન તો પ્રિપેરેશન માટે રજા આપે અમન તો એવું કહેવાય હજી અમન તો એવું કહેશ તમારા વાળી જબરું હા डेफिनेशन तो जो है स्टडी लीव सेवा चल रही है सेवा चल रही है सेवा कैसे इतना प्यार आ रहा है सच बता हमें तो पहले से आपका इतना प्यार है मैं तुम्हें कहीं घुमाने नहीं ले जाने वाली ये बोल रही हूँ मैं पहले तेरे को हाँ ठीक है मैं तो घूमना भी नहीं अच्छा ये ले अब दूसरा पहन लेंगे इसमें रबड़ वो नीचे काफ को दबा चल फिर मेरे पैरों की उंगलियों को दबा हाँ ऐसे एक काम करो अब जाओ गर्म पानी करो उसमें थोड़ी हल्दी डालो मेरे को पीने को दो उससे क्या बॉडी में इन्फ्लेमेशन कम हो जाएगी चलो चुपचाप जाके दे दो अब मुझे पानी में पानी गर्म चाहिए वो भी तुम ओवन से नहीं करोगे क्या दूध में नहीं दूध में नहीं पानी में गर्म पानी में और सुनो पानी तुम गर्म ओवन में नहीं करोगी गैस पे करोगी कि तुम मेरे साथ कि ऊपर टंकी का पानी गर्म आ रहा है तो पी लो बहन की ना माँ कसम ऐसे चपेड़े मारूंगी ना मैं तुझे तो बोखली है ना दांत वाली ऐसे यूं उछड़ के बाहर आके गिरेगी भोली भाली अच्छी सी सूरत वाली डोरा जाओ चलो निकलो यहाँ से चॉकलेट लेके आओ चलो चलो आज योगी नु एल्बम જોઈએ આજા એ આ કોણ છે એ ફાટી જશે આ યોગી આલ્બમ નો છે એ આ કોણ આયો આ હું છું જ્યારે મારા વાળ નાના નાના હતા આયા આ શું છે આ બધું બળી ગઈ અહીંયા જો અહીંયા આ કોણ આયો પપ્પા કોના પપ્પા છે આ પપ્પી કદે અચ્છા હા અહીંયા તો જો મામા મમ્મી નું પ્રી વેડિંગ કરાયું એવું લાગે એ આ કોણ છે આ મચ્છી માનુ દીદી એ પછી આ કોણ છે મંચી જો યોગીએ કેવું પકડ્યું એ
પછી આ કિશો, પછી આ મનુ દીદી. આ સિબ્લિંગ્સ મનુ દીદી, અંશુ દીદી. એ આદિ ભોયો તો જો, આદિ ભોયો તો જો. કેવું લાગે નહીં? કોણ છે આ? કોણ છે આ? કઈ પિયા? કઈ પિયા? પિયાનું નામ આર્યન પિયા. પછી આ કઈ પિયા? મોટી પિયા. નાના નાની, અમારા નાની નાના. એ તો એડિટિંગ થાય ને. આ અમારા મમ્મી પપ્પાના ફોટા તો આવા યુવાના લગનમાં નહીં પડ્યા હોય. જોજે એટલું કરીને લાવ્યો. જા બીજું પત્તા. નવું નહીં પીવું. મારી ફોટોગ્રાફી સ્કિલ બહુ જોરદાર હતી એ ટાઈમે. જો આ મારો વિવો V19 નો ફોન, એમાં મેં આ ફોટો પાડીને મેં એડિટ કર્યો હતો અને આ જ ફોટો કેક પર लगाया जो लगा है. ये फोटो भी शायद मेरी ही. हाँ देखो इन शॉट, शॉट परफेक्ट शॉट. हाँ ચોખ્ખું પાણી લાયો. ચોખ્ખું કોના માટે લાયો? મારા માટે. પી જાઉં? પી જાઉં? હા બો પકડ. બાકી છે. આ અમે બાબરી વખતે ગયા હતા ત્યારે આ રહી હું. आदि, कृष्णा और नानी. ये नानी की शक्ल इधर देखो और ये देखो. हाय वाली, जय श्री कृष्ण. પણ આવી રીતના ચમ જોઈ જશો? મારે કહું બાલી આવી રીતના ના જોવાય. आदित्य आई गयो और ये रहा गोलू मोलू आदित्य. ये मैं हूँ, ये मेरा भाई कृष्णा है और ये मेरे बड़े पापा का लड़का कानो है. ए वदरी. हेलो गाइस, सो दिस इज निर्मल इज हियर. સો આપણે હમણાં જ જે ફોટોગ્રાફી જોઈ એમાં આ જ છોકરો હતો. થોડો પાતળો સૂકો હતો. હવે ડોલે છોલે નહીં પણ ચરબી વધારી છે કઈ કઈ. તો અમે અહીંયા મસ્ત જમી લીધું છે. મમ્મીએ મસ્ત કઢી, ખીચડી, ડુંગળીનું શાક ને ભાખરી બનાવી હતી. હવે આવ્યો વાસણ ધોવાનો વારો. તો હું બતાવું આજે કોણ વાસણ ધોવે છે. યોગી યોગી ફટાફટ બેટા ફટાફટ. હા આજે તો વાસણ ધોવાઈ ગયા છે ફટાફટ. બસ હવે જવા દે કે સ્ટેન્ડમાં જવા દે બેટા. બસ જવા દે કપડા પેલા જો ફટાફટ સ્ટેન્ડ પર નહીં દીધા ના. હા ઈ બીજીને ઊંધા પાડવાના નવાને ગિરાવાના વાસણ. હે વાસણ તોડી નાખીએ યોગી આપણે. હાઉસ તો બતાય કા નહીં તોડવાના. તોડી દઈશ ના નહીં આલે કઈ માર ખાવાનું. તોડી દઈએ તો આપણે શું કરવાનું? આ નાનું અહીંયા ગોઠવી દઉં ને. અહીંયા મૂકી દઉં. હા મમ્મી તને કેવું લાગે છે? તાર ભત્રીજો વાળો દોડાવે છે. મજા આવે છે, જોરદાર ફીલિંગ આવે છે. જોરદાર ફીલિંગ આવે છે. હા ભત્રીજે, ઓ ભત્રીજે સંગસે ફેન મમ્મી કામ નહીં થતું ને તો કામ કરા. કામ કરાવે છે. મારો ફેક છે વાળ હાઉસ માં. આ ડોરા ડોરા આવા આ કચરો વાળીને આવી. મામી મામી કચરો નાખીને આયા. મારું વાસણના કામમાં બહુ પ્રગતિ થઈ ગઈ. આ ત્રણ જણા લાઈનમાં. મનુ મારી યોગી ડોક્ટર અહીંયા પેશન્ટ ઉપર બેઠા છે. દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેહો આડા પડો વધો નહીં. દવા લેવાની મારા આજે દવા લેવાની આજે બહુ ગરબા ગાયા તો અને પછી વાસણ કરશે એના માટે દવા ગળી પડશે. ચાલશે ચાલશે. કાલે સાંજે આવી જાઉં પછી
હલો આપણું ડોરો ડોરો આની એક્ઝામ ચાલે છે. આ ડોરા ડોરાનો નાનો ભાઈ યોગી. હા પાછળ મૂકી દેવાનું દફતર. હા પછી ચાલો ને. હા તો તમને આમાં એ બોલ્યો એમાં શું ખબર પડી કમેન્ટ કરીને કહો મને. પાગલ બચ્ચા. આ કોણ છે? અંશી દીદી. પપ્પા આપી દેશે પપ્પા. જાઉં ને હું? નહીં જવું પડે ને મારે. પણ હું કાલે આવીશ. જવું એ પણ હું કાલે આવીશ. એ તો રાખો તા. ત્યાં પડી એરી ગાડી કોણ ચલાવે? અંશીને નહીં આવવાનું. ચમ બેટા મારા મમ્મી પપ્પા ઘરે જવા નીકળ્યા. અંશી દીદી નહીં આવવાનું. એ આયા મને લેવા આયા ફુવા. અને ઓય નાવા હોય તાને પુવા ચો જ્યા અલે અહીંયા લઉં પણ તું ઓય બોલાવવા માટે તો મને પેલો કર્યો છે કે પુવા ચો જ્યા એકલી ફુવા નહીં રહેવા દે. આવશે કાલે આવવાની છે એને ઇન્જેક્શન લેવા જવાનું છે અહીંયા ઇંગ્લિશ તમારે અહીંયા ડોક્ટર છે તે? તમારે અહીંયા ડોક્ટર છે? તો વંશીની દવા મળી રહે? બધું મળી જશે. પૈસા કોણ આપે દવાના? પૈસા નહીં આપવાના. આમાં મફત દવા. બિચારો જોરદાર રોવા માંડ્યો. ભાઈ માળમાં નીકળવા મળ્યું છે મને યોગી જોડે. તો હવે અમે ફાઇનલી નીકળી રહ્યા છે મામાના ઘરેથી. હું મારો ભાઈ અને પાછળથી મારા મમ્મી પપ્પા.